અમેરિકાના વર્જિત વિશ્વવિદ્યાલયના પ્રોફેસર સ્ટીવન્સ એણે 3000 કેસ રિસર્ચ કર્યા, ત્યારબાદ પુનર્જન્મ સત્ય છે એવું એણે સિદ્ધ કર્યું છે. પણ એના 3 તારણો બહુ જબરજસ્ત છે, એ આપણે જોઈશું. પહેલું તારણ છે કેળવેલું નહીં અને વંશ પરંપરામાં નહીં. પહેલું એનું તારણ છે. શ્રીલંકાની અંદર ઇયોન સ્ટીવન્સ જ્યારે એક બાળકીને જોવે છે ત્યારે નારિયેળીના પાંદડા હોય છે એનાથી એક છાપરું બનાવે છે. હવે એટલું ખૂબીથી બનાવે છે ત્યારે સ્ટીવન્સ જોવે છે કે આટલું ખૂબીથી કેમ બનાવે. એના મા બાપ પણ ખૂબ રૂપિયાવાળા હતા, એનામાં કોઈ એવી ગરીબાઈના ગુણ નહોતા, પણ એક ગરીબ માણસ બહુ સરસ રીતે સારું કામ કરી શકે એવું એ બાળકી કરતી હતી શ્રીલંકામાં. ત્યારે એણે રિસર્ચ કર્યું કે આ ગુણ ક્યાંથી આવ્યો છે, આ કોઈ કેળવેલો નથી, એના મા બાપનો નથી, આ ગુણ ક્યાંથી આવ્યો છે. ત્યારે એણે નક્કી કર્યું કે આ કંઈક ગયા જન્મનું છે. એવા ઘણા બધા ઉદાહરણો છે. ગૂગલ બોય સ્લાઇડમાં દેખાતું હોય છે તમને, બરાબર, એક ધડાકે બધા એવા ઘણા બધા આપણે ડાન્સના શો આવે કે ભાઈ આવડો બાળક આ ક્ષમતા તો ન હોય, ઓકાત બહારનું ટેલેન્ટ છે, તો એ એક પ્રમાણ છે. બીજી વસ્તુ છે ભય. અમુક બાળકોને છે ને આગથી બીક લાગે, અમુકને પાણીથી બીક લાગે, બરાબર. આ સૌથી મોટું પ્રમાણ છે કે ભાઈ આ જેનાથી એને બીક લાગે છે, અમુકને શસ્ત્રોથી બીક લાગે છે. સમજો, અલગ અલગ વસ્તુ છે, તો બીક તો એક હરખી જ હોવી જોઈએ ને. તો આ શું કામ છે? તો એ ગયા જન્મ સાથે એનું કનેક્શન છે કે આનાથી આ બાળક બીવે છે, એ એક પ્રમાણ છે. પછી જુડવા બાળકો, એક જ માના પેટમાં 2 બાળકો હોય પણ સ્વભાવમાં અંતર હોય, હે, તો અહીંયા મૃત્યુનો અનુભવ કરીએ છીએ. શું છે? આપણને બીક લાગે છે. આ દુનિયામાં કોઈ એવો માણસ નથી, ગઈકાલે વાત કરી, નીડર, અમે બી નહીં. મોતથી તો બધા બીવે ને, એટલા બધા તો આપણે વિદ્વાન નથી એટલે બીએ. તો ભગવદ્ ગીતાની અંદર 2.27 નંબરના શ્લોકમાં ભગવાન કહે છે કે ભાઈ મૃત્યુથી શું કામ બીક લાગે છે? કારણ કે સનાતન સિદ્ધાંત છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. એ સનાતન સિદ્ધાંત છે, એને કોઈ તોડી ન શકે. આ દુનિયાનો દરેક જીવ છે, ગમે એટલા રૂપિયા હોય, એને કોઈ તોડી ન શકે. માટે હરેક વ્યક્તિને, આત્માને તો ખબર છે ને કે હું મરવાનું, આ શરીર છોડવાનું છે એકવાર, એટલે બીક લાગે છે. બીકનું કારણ એ છે કે ભગવાને કીધું જન્મે એ મરે, મરે એ જન્મે. ટૂંકી આની આપણે વ્યાખ્યા કર્યા કે કોકના છૂટાછેડા થયા હોય, એના એકવાર લગ્ન પાકા થયા હોય. લગ્ન ન થયા હોય છૂટાછેડાનો પ્રશ્ન જ ન આવે. કદાચ છૂટાછેડા થયા હોય, સમજો તમે, અને પાછા બીજા નવા લગ્ન કર્યા, કારણ કે જુવાની હોય તો હાલો કર્યા પાછા, અને 2 છોકરા અરે કર્યા પાછા. એટલે છોકરા હોય ને એને જૂની ફિલ્મના છોકરા ગણાય ને, ટૂંકમાં આપણે જૂની પિક્ચર એટલે કે જેનો પાર્ટ હતો એને આપણે મૂવી કહીએ. છોકરા છે ને એનું કર્મનું ફળ છે, કારણ કે હારે આવ્યા ને, કારણ કે સાથે આવ્યા. એવી રીતના આપણા કર્મોના હિસાબથી આપણને આ દેહ પ્રાપ્ત થાય છે. આપણા મગજ ટૂંકા છે, મારા તમારા બધાના. આપણે બધાએ ગઈકાલે વાત કરી, તમને સુધારવા માટે આ બહુ ભાવથી વાત કરી દઈશ સૌજી કાકા કે ભાઈ તમે સુધરો એટલે આ ચાલુ નથી કર્યું, હું બગડી ન જાઉં એટલે આ ધંધો ચાલુ કર્યો, મારે બગડવાનું નથી ટૂંકમાં. એટલે આ આપણને વિચાર જાણવું જરૂરી છે. આપણે ઘણું બધું ન જાણવાનું જાણ્યું છે અત્યાર સુધી, પણ આ તો આપણા વિષયમાં છે એટલે જાણવું જરૂરી છે. મૃત્યુ પહેલા શરીર કેમ નક્કી થાય છે, કેવી રીતે થાય છે, આ સમજવા જેવી બાબત છે. ત્યારે ભગવાન અર્જુનને સમજાવે છે વસ્ત્રની ભાષામાં કે ભાઈ જેમ મનુષ્ય જૂના વસ્ત્રો છે એ છોડી અને નવા વસ્ત્રો જેમ પહેરે છે, એમ જ આ આત્મા છે એ છોડીને એક નવું શરીર ધારણ કરે છે. બરાબર. ઉદાહરણ કે આપણે નવા કપડાં લઈએ અને જ્યારે એ કપડાં ફાટે ત્યારે આપણે ક્યાં જઈએ? દરજી પાસે. રેડીમેડની વાત નથી, અત્યારે સીવવાની વાત છે. ઘણા પ્રશ્ન થાય કે ભાઈ રેડીમેડ હોય તો અમે દુકાન જઈએ, એ તમે જાયજો, પણ અહીંયા દરજીની વાત છે. ટૂંકમાં તમારા મગજમાં હું હાલતો હોય મને ખબર હોય ને બધું, ભાઈ આ જીન્સ લેવું હોય તો, પણ નહીં, આપણે અત્યારે દરજીની વાત છે. સીવડાવવાના કપડાં હોય એની. એટલે ભગવાન વસ્ત્રો ફાટે તો જેમ માણસ નવા કપડાં દરજી પાસે જાય, એમ દરજી છે ને એ માધ્યમ છે. બીજી વસ્તુ કે નાના બાળકો હોય એના કપડાં કોણ પસંદગી કરે? કોણ કરે? એના મા બાપ કરે. નાનું બાળક હોય કારણ કે એને ખબર ન પડે, એને ચોઈસમાં ખબર ન પડે. એમ બાળક છે એ જીવ છે. ઉદાહરણ સાથે બતાવે, ભગવાન છે એ પિતા છે અને પ્રકૃતિ છે, આ પ્રકૃતિ દેખાય છે એ દરજી છે, અને કર્મ છે એ માપ છે, અને પરમાત્મા છે ને એ આપણા કર્મનો હિસાબ જાણે છે. એવી રીતે જીવ રૂપી બાળક ભગવાન રૂપી પિતાના આદેશથી
દરજી કર્મની માપપટ્ટીથી માપે કે ભાઈ આને ગધેડો બનાવો, કૂતરો બનાવો, શું બનાવવાનું આને? દરજી માપે કે આના કર્મ કેવા છે એ પ્રમાણે માપે. ઘણા એનું ટેલેન્ટ રાજા જેવું હોય પણ સ્વભાવ કૂતરા જેવો હોય તો એને બીજા જન્મમાં ભગવાન કૂતરાનો રાજા બનાવે, પણ એને ફિક્સ જોઈન્ટિંગ હાલે બધું. આમ જ આપણે આ બધી વ્યવસ્થા છે. ઘણા એને પ્રશ્ન થાય કે ભાઈ આમાં મા બાપ કપડાં બદલે અને મા બાપ આપણને કપડાં લઈ દે, આપણે જાતે કપડાં બદલવા હોય તો? આવો પ્રશ્ન થાય કે હાથે બદલવા હોય તો એના માટે ભગવાન આગળ કહે છે કે વિકસિત જીવાત્માઓ હોય છે જેણે આ જગતમાં કંઈક સારા કામ કર્યા હોય છે, જે ભગવાનનું કંઈક ભજન કર્યું હોય છે, આવા આધ્યાત્મિક જીવો પોતાના કપડાં જાતે નક્કી કરે છે કે મારે, કારણ કે મોટા થઈ ગયા ને, ઓલું તો બાળક છે. આપણે બધા જ્ઞાન વગરના શું કહેવાય, બરાબર? દેહ પરિવર્તન છે એ સામાન્ય ઘટના છે. આ બધી વસ્તુ અર્જુનને મૂળમાંથી શું કામ સમજાવે છે? ગઈકાલે વાત કહી, અર્જુન એવો યોદ્ધા ઘાસ કાપે માણસ કાપી નાખે, પણ સામે પોતાના જોયા જે એટેચમેન્ટ થયું ને, એ એટેચમેન્ટ છે ને એને છોડાવવા માટે આખું તત્વજ્ઞાન સમજાવે. અને જ્યાં સુધી માણસનું એટેચમેન્ટ ન છૂટે, અને આ અભ્યાસ તમે વાત કરો ને કે આને કાંઈ ન કામમાં લગાડો તો કંઈ નહીં, પણ આ જગતમાં તમે એવું તો ઈચ્છો છો ને કે તમારા પ્રિય પાત્રને તમારે પ્રેમ કરવો છે, ભગવાનને ન કરવો હોય તો કાંઈ નહીં ચાલો. એવું તો ઈચ્છો છો ને કે મારા પ્રિય પાત્રને હું પ્રેમ, અને તમે એવું સમજો હું આને આઈ લવ યુ કહું છું કે હું તને પ્રેમ કરું છું, બરાબર? હકીકતે આ પ્રેમ જ છે ને. અને તમને જો છેલ્લી ઘડીએ ખબર પડી કે આ તો એટેચમેન્ટ છે તો કેવો લોચો થાય. તો પ્રેમ કરો છો તો પ્રેમ કોની યારે કરો? લવ જો વિષય છે આત્માનો વિષય છે, જ્યાં લગી આત્માને તમે સમજો નહીં, શરીરના વિષયમાં લવ ને કાંઈ એટેચમેન્ટ ને શરીરના વિષયમાં લાગે. એટલા માટે તમે સાંભળો. અને ત્યારે ભગવાન છે એને કહે છે સામાન્ય લોકો છે એ કપડાં બદલાવવા માટે ડરે છે, એટલે કે બીજા આપણને ડર છે ને એ છે. બાકી જેણે જગતની અંદર ખબર છે કે મારી કિતાબ ખુલ્લી છે અને મેં શું કર્યું છે, બરાબર, આ ગામમાં મેં શું કર્યું, એને મોતની બીક જ નથી. કારણ એને ખબર છે રિઝલ્ટ સારું જ આવવાનું છે. એને ફિક્સ, એને ભલે ગીતા ન વાંચી હોય, એને કોઈ શાસ્ત્રોનું અધ્યયન ન કર્યું, પણ એના કર્મ ઉપર એને ભરોસો છે કે મેં સારું કેટલું કર્યું એ તો નહીં, પણ મને પાક્કો ભરોસો મેં કોઈનું ખરાબ નથી કર્યું. એવી જ રીતે આ જે વિકસિત જીવાત્માઓ છે એને વિશ્વાસ હોય છે. અને બીજું એને કપડાં બદલવાનો ડર નથી લાગતો. મરીએ તો કાંઈ નહીં, ડર તો ઠીક છે, અને એક નવા કપડાં મળશે આનો એક આનંદ હોય છે. ઘણા કેમ થાય કે આપણે માંદા પડે એ શું, એ દેહની સારવાર છે. એ જ્યારે દરજી પાસે આપણે ફાટેલા કપડાં લઈને જાય અને દરજી આપણને હાંધી દે કે ભાઈ હાંધો, બરાબર, એ દરજી જેમ કપડાને હાંધે છે ને એમ દેહની સારવાર સમાન છે બે વસ્તુ. પછી છેલ્લે દરજી એમ કે આમાં કેટલા ઠીગડા મારવા, હવે બદલી નાખો, ત્યારે માણસને મૃત્યુ થાય છે. એમ પ્રકૃતિ એમ કે હવે નીકળો એટલે અહીંથી બાંધો. સેવા કોની કર્યું? ચાલો આપણે એમ કઈ સમાજ સેવા કરી, આપણે સેવા કોની કરી? શેરવાનીની સેવા કરવા જેવું થયું ને, હમણાં જે વાત કરી. સેવા થાય છે એ શરીરની થાય છે. હવે મને એ વસ્તુ કહો કે આપણે શરીરની સેવા કરવી એ ઉત્તમ કે આત્માની સેવા કરવી એ ઉત્તમ? કોની? આત્માની. તો એનો મતલબ એવો નથી કે શરીરની સેવા કરવી ઉત્તમ નથી, પણ શ્રેષ્ઠ નથી. સૌથી ઉત્તમ સેવા જેને કહી શકાય એ ઉત્તમ સેવા નથી. આપણે સમાજ સેવા કરીએ એમાં કમસે કમ સેવાનો ગુણ જનરેટ થાય છે, એ ગુણ આપણને પરમ તત્વ સુધી લઈ જાય, એ ગુણ કામમાં આવે, પણ શ્રેષ્ઠ નથી. ઘણા લોકો રોડ ઉપર ભગવદ્ ગીતા વેચતા હોય, આપણા હિન્દુઓના દીકરા વિરોધ કરે કે ભગવદ્ ગીતાને રોડ ઉપર આ લોકો જો ને રખડાવે છે. આ લોકો એમ કે આ રોડ ઉપર એને રખડાવી ક્યારે પડી ખબર? આપણે કોઈ દી લાલ કપડામાંથી બહાર કાઢી નહીં ને એટલે કે આ ઘરમાં મૂકો.